કરે છે। બકુલભાઈ મકવાણા અને અજયભાઈ ગોહિલને એકવાર જોરદાર સ્ટેજ ઉપર બોલાવું। 2 મિનિટ લીધી પણ સારા વ્યક્તિ માટે જો 2 કલાક પણ લેવી પડે ને તો આપણે એના માટે તૈયાર રહેવા જોઈએ। બકુલભાઈ મકવાણા આ નવ યુવાનોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી આપણે। 80 દીકરીઓના લગ્ન કરવાના, લોકોના બાળકો માટે રાહત દરે બુકુ જોતી હોય પાછળથી મળી જશે। અને જે બુકુ અમને આપી છે ને એ અજયભાઈ ગોહિલ અને બકુલભાઈ મકવાણા સમસ્ત કોળી સમાજ શૈક્ષણિક અભિયાન મહુવા ચલાવી રહ્યા છે। એ બે ભાઈઓ માટે પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ, કારણ કે સમાજનો 1 રૂપિયાનું દાન લીધા વગર 80 દીકરીઓને ઘરે પણ કરે છે, ઘર બહાર પણ કરે છે અને એમને ફ્રી રાજસ્થાનનો ટૂર પણ કરે છે। બકુલભાઈ મકવાણા અને અજયભાઈ ગોહિલને એકવાર જોરદાર સ્ટેજ ઉપર બોલાવું। 2 મિનિટ લીધી પણ સારા વ્યક્તિ માટે જો 2 કલાક પણ લેવી પડે ને તો આપણે એના માટે તૈયાર રહેવા જોઈએ। બકુલભાઈ મકવાણા આ નવ યુવાનોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી આપણે। 80 દીકરીઓના લગ્ન કરવાના અને એમની જે ફી હોય એ જ લેવાની, એક પણ દાતા પાસેથી રૂપિયો નહીં લેવાનો ક્યારેય। પોતાના જે કાંઈ ઘરના ખર્ચે લગ્ન કરવા પડે કરી અને તમામ કપલને ઠેઠ રાજસ્થાન માઉન્ટ આબુ ટૂર પર લઈ જાય છે। તો આવા દાનવીર કર્ણ અને કોળી સમાજના આગેવાનોને આપણે કેમ ભૂલી જાય? એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વધાવીએ। અને મહુવા શહેરની અંદર શૈક્ષણિક જે પ્રવૃત્તિઓ છે એમાં ખૂબ મોટું નામ છે। સમૂહ લગ્ન પણ ખૂબ સારી રીતે જોડાયેલા છે। તેઓ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ સેવાકીય માણસોને વધાવશું। શસ્ત્ર અર્પણ થઈ સ્વાગત થઈ રહ્યું છે। શસ્ત્ર અર્પણ થઈ સ્વાગત થઈ રહ્યું છે। તમામ પોલીસ કર્મચારીઓને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશું।